હવે વાત કરીશું ભરૂચની. ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર આવેલી એક વિશાળ દિવાલ અચાનક નજીકના મકાન પર ધડાકાભેર તૂટી પડી હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં પરિવારના પિતા અને પુત્રનું કાટમાળ નીચે દબાણ આવવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મૃતકોની ઓળખ 21 વર્ષીય આશીષ અશ્વિનભાઈ વસાવા અને તેમના પિતા અશ્વિનભાઈ વસાવા તરીકે થઈ છે. જો કે સદનસીબે પરિવારની 2 મહિલાઓનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી મૃતદેહો તેમજ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કાલે અમારા વિસ્તારની એક દુઃખદ ઘટના બની છે. આજે સવારે લગભગ 2.5 કલાકે વરસાદમાં અમારા ફળિયાની બાજુમાં જે શોપિંગ મોલ બને છે તેની જે સાઈડ વોલની જે દિવાલ છે તે વધારે પૂરતું માટીનું દબાણ થવાથી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને સ્થાનિકનું ઘર છે, તો એના પર દિવાલ પડવાથી એ ઘરના 2 વ્યક્તિઓનું મૃત્યુ. જે શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે. એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે. વારંવાર કહેવા છતાંય માટી બધે અહીંયા નાખી છે. પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે.